મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવાના નિર્ણયને વડોદરા કલેક્ટર તંત્ર દ્વારા સંપૂર્ણપણે અમલીકરણ કરવામાં આવ્યો છે। શહેરી વિકાસ વિસ્તાર મંડળમાં સમાવિષ્ટ ના હોય એવા 569 ગામોના 59,439 સર્વે નંબરોને સ્વયં જૂની શરતોમાં પરિવર્તિત કરી જરૂરી હુકમો કરવામાં આવ્યા છે। સમગ્ર જિલ્લાનું ચિત્ર જોઈએ તો કુલ 569 ગામોમાં આ નિર્ણય લાગુ પડતો હતો। તેથી આ ગામોમાં કુલ 59,439 સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં ફેરવવામાં આવી છે। તાલુકા પ્રમાણે સર્વે નંબરોની સંખ્યા જોઈએ તો વડોદરા ગ્રામ્યમાં 1,579, પાદરામાં 9,339, કરજણમાં 7,483, શિનોરમાં 1,227, ડભોઈમાં 10,231, વાઘોડિયામાં 11,747, સાવલીમાં 13,730, ડેસરમાં 4,103 સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં ફેરવવામાં આવી છે। મહત્વનું છે કે ગત એપ્રિલ 2025માં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા।